આજરોજ એઆઈસીસીના સદસ્ય મુમતાઝ પટેલ તેમજ અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રભારી અસલમ સાયકલવાળાની આગેવાનીમાં મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ થઈ રહી છે, ભ્રષ્ટાચારે માજા મૂકી છે। આજે ગુજરાતનો શિક્ષિત યુવાન બેરોજગાર બનીને ફરી રહ્યો છે, તો ખાસ કરીને ભરૂચ જિલ્લામાં પ્રદૂષણના મુદ્દે અનેક લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। રોડ રસ્તાઓને લઈને પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। ઔદ્યોગિક એકમોમાં ગુજરાતના સ્કિલ્ડ યુવાનોને નોકરીમાં લેવામાં નથી આવતા। સામાન્ય માણસને જીવવા માટે ફાફા પડી રહ્યા છે। સરકારી તંત્રમાં બેફામ ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે। સરકારી કચેરીઓમાં પૈસા આપ્યા વગર કોઈ કામ થતા નથી। મુંબઈ વડોદરા એક્સપ્રેસવેના ખેડૂતોની ઉપજાઉ જમીનો લઈ લેવામાં આવી તો સામે યોગ્ય વળતર આપવામાં આવતું નથી। આમ સરકાર દ્વારા તમામ મુદ્દે નિષ્ફળ ગઈ હોવાથી મુખ્યમંત્રી શ્રી તાત્કાલિક રાજીનામું આપી દે તેવી આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી હતી। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, અંકલેશ્વર। છેલ્લા 30 વર્ષથી ભાજપ સરકારનું શાસન છે, તેમ છતાં પણ દરેક મોરચે ભાજપની સરકાર નિષ્ફળ ગયેલી છે। જે પ્રશ્નો છે સમાજના, તેમાં ખાસ કરીને યુવાનોના, વેપારીઓના, ખેડૂતોના, કર્મચારીઓના, એ જે પ્રશ્નો છે એ ઉકેલવામાં સરકાર સદંતર નિષ્ફળ ગયેલી છે। યુવાનોને રોજગારી મળતી નથી। આટલા ઉદ્યોગો હોવા છતાં પણ સ્થાનિક યુવાનોને રોજગારી મળતી નથી અને સરકારના તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ચોક્કસ પરિણામો આવતા નથી। તે જ રીતે ભરૂચ જિલ્લાના ખેડૂતોને અંકલેશ્વર એક્સપ્રેસ હાઈવેમાં જે જમીનો ગઈ છે અને રેલવે કોરિડોરમાં જે જમીનો ગઈ છે તેનું વળતર સુરત અને નવસારી જિલ્લા કરતાં ઓછું આપીને ખૂબ મોટો અન્યાય કરવામાં આવેલો છે અને સરકાર એમાં કંઈ પણ બોલવા માગતી નથી। તેવા સંજોગોમાં આજરોજ અંકલેશ્વર શહેર અને તાલુકા અને કોંગ્રેસ વતી તમામ કાર્યકરો ભાઈ બહેનો ભેગા થઈને એક આવેદનપત્ર આપી સરકારને અમે જગાડવા માગીએ છીએ કે અમારા ખેડૂતોના, યુવાનોના અને સરકારી કર્મચારીઓના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવે, નહીંતર અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું। આજ રોજ અંકલેશ્વર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના સૌ આગેવાનો, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહજી રાણા, એઆઈસીસીના અમારા સભ્ય શ્રી મુમતાઝબેન પટેલ સાથે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। મુખ્ય મુદ્દો એ છે કે અંકલેશ્વર તાલુકાની અંદર ખેડૂતોને જે પાણી મળવું જોઈએ, ગુજરાત સરકાર ખૂબ મોટી મોટી વાતો કરે છે, પરંતુ ઉદ્યોગપતિઓને જેટલી રહેમ દ્રષ્ટિ રાખે છે એટલી ખેડૂતો પણ રાખી શકતી નથી। તે પાણી સમયસર ખેડૂતોને મળતું નથી અને ખેડૂતોના ઘણા પાકને નુકસાન થઈ રહ્યું છે। અંકલેશ્વર જીઆઈડીસી આજે આખા દેશની સૌથી મોટામાં મોટી જીઆઈડીસીમાં ગણના પામે છે। તેમ છતાં સ્થાનિક જે યુવાનોને નોકરી કે રોજગારી મળવી જોઈએ એના ઉપર ખૂબ અન્યાય થઈ રહ્યું છે। એ પૂરતી નોકરી મળતી નથી। અંકલેશ્વર જીઆઈડીસીના જે વાયુ પ્રદૂષણ છે, પોલ્યુશન છે, એની જે સમસ્યા છે એનું નિરાકરણ સરકાર આજ દિન સુધી કરી નથી અને એ ઇન્ડસ્ટ્રીને કારણ એવું છે કે ખાલી ઉદ્યોગપતિઓ કમાવામાં રસ રાખી રહ્યા છે, પરંતુ જે અહીંના રહેવાસીઓ છે એ આજે પણ ઝેરી ગેસ નીચે એમનું જીવન ગુજારી રહ્યા છે। પાણીનો પ્રશ્ન છે, નગરપાલિકાના જે પ્રશ્નો છે, પ્રાથમિક સુવિધાનો અભાવ